દેશમાં વાતો બુલેટ ટ્રેનની કરવામાં આવે છે કે દેશ પ્રગતિના પંથે છે, બુલેટ ટ્રેનો ખૂબ સ્પીડે દોડશે, પરંતુ કર્ણાવતી ટ્રેનની કડવી અને વરવી વાસ્તવિકતા સામે આવી છે. મિત્રો, કર્ણાવતી ટ્રેનની જે સીટો છે ત્યાં સીટોને સીવેલી હાલતમાં જોવા મળી છે. એક મુસાફરે આ વિડીયો મૂક્યો છે, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અહીંયા સીટો જે છે તે ફાટેલી હાલતમાં છે અને સીવેલી હાલતમાં છે. એક બાજુ બુલેટ ટ્રેન દોડે અને દેશ વિકાસ થઈ રહ્યો છે તેવી વાતો થઈ રહી છે, પરંતુ એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે કર્ણાવતી ટ્રેનની સીટો તો ફાટેલી છે અને આવી જ ફાટેલી સીટો પર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સાચા અર્થમાં તમે જ કોમેન્ટમાં કહો કે આને વિકાસ કહેવાય કે પછી બુલેટ ટ્રેનની જેમ વાતો થઈ રહી છે. અમદાવાદથી કર્ણાવતીમાં જતી ટ્રેનમાં અમે પ્રવાસ કરી રહ્યા છે અને કર્ણાવતીની અંદર G1નું એક કોચ છે. એ કોચની જો અમે આજે પરિસ્થિતિ જોઈ છે તે સીટોની અંદર બધી સીટોના કવરો ફાટેલા છે, સીટો પણ ફાટેલી છે. આ ઘણી એવી સીટો કે જેને ટાંકા મારેલા છે. આજે જ્યારે ભારત દેશની અંદર બુલેટ ટ્રેનનું જ્યારે સપનું પૂરું થવા જતું હોય, વંદે ભારત જેવી ટ્રેનો ચાલુ થતી હોય, તો કેમ એક સામાન્ય વ્યક્તિ માટે અત્યારે જે ટ્રેનમાં જે પરિસ્થિતિ છે કેમ સામાન્ય વ્યક્તિને ફેસિલિટી આપવામાં આવતી નથી. આજે આ વિડીયોના માધ્યમથી હું રેલવે તંત્રને એક વાત જણાવવા માગું છું કે સામાન્ય વ્યક્તિ પણ પ્રવાસ કરી રહ્યા છે અને એમને પણ સવલત મળે અને એવી રીતે તમારે કામગીરી કરવી જોઈએ.